તો જૂનાગઢના ગોરક્ષનાથની જગ્યામાં તોડફોડ કરવામાં આવી। મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી છે। મંદિરમાં તોડફોડ બાદ મૂર્તિને પણ ખંડિત કરાઈ છે। મૂર્તિને ખંડિત કરીને જંગલમાં ફેંકી દેવાઈ। મંદિરમાં તોડફોડ થતા સાધુ સંતોમાં રોષ વ્યાપ્યો છે। પોલીસે સમગ્ર મામલે હવે તજવીજ હાથ ધરી છે। ત્યારે મંદિરમાં તોડફોડ પણ કરી અને મૂર્તિને ખંડિત પણ કરાઈ અને મૂર્તિને ફેંકી દેવામાં આવી છે। મૂર્તિને ખંડિત કરીને જંગલમાં ફેંકી દેવાઈ છે અને આ સમગ્ર મામલે હવે સાધુ સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે। મંદિરમાં તોડફોડ થઈ રહી છે। જૂનાગઢ મંદિરમાં તોડફોડ થઈ। જૂનાગઢમાં ગોરક્ષનાથ મંદિરમાં તોડફોડ કરવામાં આવી અને આ અસામાજિક તત્વો કોણ છે તે બાબતે હવે પોલીસે તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે ધીરે ધીરે અસામાજિક તત્વોને હવે પોલીસનો કોઈ ડર રહ્યો નથી અને મંદિરોમાં પણ તોડફોડ થવા લાગી છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે હવે મંદિરો પણ સલામત રહ્યા નથી। મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ આવીને તોડફોડ કરી। મંદિરમાં તોડફોડ બાદ મૂર્તિને પણ ખંડિત કરી અને મૂર્તિને ખંડિત કરીને જંગલમાં ફેંકી દેવાઈ। મંદિરમાં તોડફોડ કરવામાં આવતા સાધુ સંતોમાં રોષ વ્યાપ્યો છે અને સાધુ સંતો આક્રોશિત થઈ ઉઠ્યા છે। પોલીસે હવે સમગ્ર મામલે તજવીજ હાથ ધરી છે।